હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણિયા બટેકાનું શાક. આજે આપણે આ લસણિયા બટેકાનું ભરેલું શાક બનાવીશું. આજે લસણની પેસ્ટ જે છે એ આપણે ભરીને બટેકામાં બનાવીશું. તો આ એકદમ ટેસ્ટી લાગે છે. ચોક્કસથી ઘરે એક વખત બનાવવા જેવું છે. આ આપણે ઢાબામાં ખૂબ જ ખાતા હોઈએ છીએ. તો આજે આપણે એકદમ સરસ મજાનું ભરેલા લસણિયા બટેકાનું શાક બનાવશું. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે લસણિયા બટેકાના શાકની રેસિપી. તો પહેલાં આપણે લસણની ચટણી બનાવવા માટે 15 થી 20 નંગ લસણની કળી લઈ લેવાની. ડિપેન્ડ્સ કે તમારે કેટલું લસણ ખાવું છે એ પ્રમાણે કળી લઈ લેવાની લસણની. અને એમાં 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું, જેથી કલર સરસ આવે, તીખાશ ન પકડે. અને થોડુંક જ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે. જ્યાં સુધી અત્યારે મીઠું અત્યારે ઉમેરવાનું નથી. અને હવે આપણે આને ખાંડીને પેસ્ટ કરી લેવાની છે. મિક્સરમાં ના કરતાં અત્યારે ખાંડીને કરજો, જેથી અધકચરી પેસ્ટ લાગે તો ટેસ્ટમાં સરસ લાગે. તો હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બટેકા લઈ લઈએ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બટેકા લીધા છે. અહીંયા મેં અલગ અલગ સાઇઝના લીધા છે. એકદમ નાની બટેકી પણ લીધી છે અને થોડીક એના કરતાં મોટી બટેકી પણ લીધી છે. તમે આમાં જે પણ બટેકી લેતા હોય એ તમારે ઘરમાં હોય એવી લઈ શકાય છે. આનાથી મોટા બટેકા હોય ને તો એ પણ હું તમને બતાવી દઈશ કે કેવી રીતે તમે એનું શાક બનાવી શકો. તો તમે જોઈ શકો છો ઝીણી ઝીણી બટેકી છે ને એમાં મેં એક જ કાપો પાડ્યો છે, કેમ કે એમાં 2 કાપા પાડવાની જરૂર નથી, નકર એ ઓવરકુક થઈ જશે અને ફાટી જશે. તો આવી રીતે નાની નાની જે એકદમ નાની બટેકી હોય ને તો એક જ કાપો પાડવાનો, કેમ કે આજે હું 2 બટેકી એક સાથે બનાવી રહી છું એટલે. અને થોડીક એના કરતાં મોટી જે બટેકી છે એમાં આપણે 2 કાપા પાડવાના છે, એક ઉપરની સાઈડથી અને એક પાછળની સાઈડથી. આવી રીતે કરવાથી બટેકું કાચું નથી રહેતું અને બધું એક સરખું ચડી જાય છે. તો આવી રીતે તમે નાની મોટી બટેકી લેતા હોય ને તો સાઈઝ પ્રમાણે તમારે એના કટકા એટલે કે ચીરા પાડી લેવાના. તો તમે જોઈ શકો છો, તમે આગળથી પણ આવી રીતે 2 ચીરા પાડી શકો છો. અને આવી રીતે ન કરવા હોય તો એક આગળથી અને એક પાછળથી આ રીતે પણ બટેકાના ચીરા પાડી શકો છો. હવે જો તમે મોટું બટેકું લેતા હોય, તમારી પાસે મોટું બટેકું છે, આવી રીતે નાનું બટેકું નથી ઘરમાં, તો તમારે મોટા બટેકાના મોટા મોટા કટકા કરવાના, એકદમ ઝીણા ઝીણા કટકા નહીં કરવાના, નહીંતર એ એકદમ ચડી જશે ને ગળી જશે શાક. તો થોડાક મોટા કટકા કરીને આવી રીતે બટેકા લઈ લેવાના. તો આ રીતે પેલા બધા બટેકા ચીરા પાડી લીધા પછી આપણે જે લસણની પેસ્ટ કરીને રાખી એ આપણે એમાં અંદર ઉમેરવાની છે, એટલે કે ભરવાની છે. આજે આપણે લસણની પેસ્ટ અંદર છે તે ભરીને બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો આવી રીતે જ આપણે એને ભરતું જવાનું છે. અને તમારેથી ખાસ ને જોઈતું હોય લસણનો ટેસ્ટ એ પ્રમાણે ભરતું જવાનું. વધારે પડતું પણ ભરી શકો અને ઓછું પણ ભરી શકો. તો મેં આટલી બધું બનાવીને ભરીને તૈયાર કરી લીધું છે. અને જો તમે બટેકા આવી રીતે મોટા જ કટકા કરીને લીધા હોય તો તમારે એને ભરવાની જરૂર નથી રહેતી. ડાયરેક્ટ તમે શાક એને વઘારી શકો છો. તો હવે વઘાર કરવા માટે કુકરમાં આપણે આજે શાક બનાવવાના છીએ. તો 3 થી 4 મોટી ચમચી કે પછી જોઈએ એટલું તેલ લેવાનું, કેમ કે કાઠિયાવાડી શાકમાં તેલ વધારે હોય છે તો મેં વધારે લીધું છે. હવે એમાં રાઈ ઉમેરી દેવાની, જીરું ઉમેરી દેવાનું છે, હિંગ ઉમેરી દેવાની છે, સાથે લસણની ચટણી જે વધી હોય એ ઉમેરી દેવાની છે, અને થોડાક લીમડાના પાન ઉમેરી દેવાના છે. અને તરત જ આપણે અડધી વાટકી જેટલી ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની છે. અહીંયા મેં ટમેટાને મિક્સરમાં પીસીને જ લઈ લીધા છે, બ્લાન્ચ કે એવું કંઈ કર્યું નથી. બસ ટમેટાને મિક્સરમાં પીસી દેવાના અને એમને લઈ લેવાના. તો તમે જોઈ શકો છો મેં એને અડધી મિનિટ સુધી સાતળી લીધું છે. હવે આપણે આમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરવું, તો જરૂર હોય તો જ લાલ મરચું ત્યારે ઉમેરવાનું. સાથે અંદર ધાણા જીરું ઉમેરી દેવાનું. તો 1 મોટી ચમચી ધાણા જીરું લીધું છે. 1/4 ચમચી જેટ કરતાં પણ થોડોક ઓછો ગરમ મસાલો લેશું, 1/4 ચમચી જેટલી હળદર લેશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું. હવે બધી વસ્તુને આપણે સાતળી લેવાની છે. તો આપણે એને ધીમા ગેસે 1 થી 2 મિનિટ સુધી પહેલાં સાતળી લઈએ. પછી આપણે જે બટેકા ભરીને રાખ્યા કે પછી બટેકાના મોટા કટકા કર્યા હોય એ બધા આમાં અત્યારે ઉમેરી દેવાના. અને હવે આપણે એને 1 થી 2 મિનિટ સુધી આ મસાલા સાથે ચડવા દેવાનું. ગેસ અત્યારે ધીમો રાખજો. પછી એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેવાનું. મેં અત્યારે ટોટલ 250 ml જેટલું પાણી લીધું છે. તમારે જેટલો રસો કરવો હોય, ગ્રેવી કરવી હોય એ પ્રમાણે અંદર પાણી ઉમેરવાનું. તો મેં અત્યારે ટોટલ 250 ml જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે કુકર બંધ કરી દેવાનું અને એમાં આપણે 3 થી 4 વિસલ વગાડી લેવાની. ડિપેન્ડ્સ કે તમે બટેકા કેવડી સાઇઝના લીધા છે એ પ્રમાણે સીટી વગાડી લેવાની. હું અત્યારે 3 સીટી લગાડવાની છું મીડિયમ ગેસ ઉપર. પછી કુકરને આરામથી ઠંડુ થવા દેવાનું. કુકર જ્યારે આરામથી ઠંડુ થઈ જાય પછી જ આપણે એને ખોલવાનું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું લસણિયા બટેકાનું શાક ભરેલું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે ભરેલું શાક એકદમ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. સાથે આવી બીજી કાઠિયાવાડી કઈ રેસીપી તમને જોઈ છે ને
એ પણ મને કમેન્ટ કરીને કહેજો. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ શિયાળામાં મસ્ત મજાનું લસણથી ભરેલું બટેકાનું શાક. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક શેર ના કર્યું હોય તો લાઇક શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જરૂરથી ફોલો કરી દેજો. તો આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.